हेलो जय माताजी जय मोगल। આપણે આજે છે બરદુબઈમાં મીના બજાર કરીને છે ઉમાકને સિટીમાં છીએ અને આપણે આવ્યા છીએ ભારત પાકિસ્તાનની બોર્ડર કેમ છે એ રીતના છે। આ બરદુબઈનું છે, આ જોઈ લો। અને જે સામેની સાઈડમાં નદીને પાર કરીને એ દુબઈ એમિરેટ્સ જે મેઇન સિટી છે ને એ સાઈડ જવાનો રસ્તો છે। બધા આમાં હોડીમાં જાય છે। જો આ હોડી છે, એમાં બધા જરીક જેટલામાં બધા હોડીમાં જાય છે। સામે જે તમને દેખાઈ રહ્યું છે ને ત્યાંથી તમે મેઇન હાઈવેથી પણ જઈ શકો, સમજ્યા? આ હોડી બધી સાલું 5 દિરામ લે છે, મતલબ 120 રૂપિયા થયા મારા ખ્યાલથી। એટલે મહેરબાની કરીને જે નવા આવ્યા છે જેમ બને એમ કોશિશ થાય તો હાલીને જવાનું ટ્રાય કરજો। ફરીને જાશો તો વધુમાં વધુ 5 થી 10 મિનિટ લાગશે, હોડીમાં જાશો તો 2 મિનિટમાં તમે પહોંચી જશો। આ જો અહીંયાની બસ ઉતારી છે। અહીંયાથી તમારે ભાઈ ઊભા છે, એમાંથી ટિકિટ લઈ અને તમે સફર કરી શકો છો ઓડીનો। બાકી જો ક્વોલિટી જેવી આવે એવી ચલાવી લેજો, બરાબર ને? આપણને એવું કાંઈ એડિટિંગ કરતાં આવડતું નથી। આ જો સ્ટ્રીટ। ચાલો, અહીંયા એક બહુ વસ્તુ સારી છે કે આપણે રોડ ક્રોસ કરવો હોય ને તો બટન દબાવવું પડે, એના પછી બધી ગાડી ઊભી રહી જાય, પછી આપણે રોડ ક્રોસ કરી શકીએ ઇઝીલી। તો એક્સિડન્ટનો ચાન્સ તો બહુ ઓછામાં ઓછો છે। આ જો આ નાવમાં બધા આવ્યા છે, સામેની સાઈડ જે બધી નાવ દેખાય છે ને ઉहाँ સુધી તમને ઉતારે, 5 દિરામ લે છે, સમજ્યા? હાલો, હવે તમને મુંબઈની મીના બજાર જે આપણા ગુજરાતીઓનું હબ છે, હબ ઠીક है, મીના બજાર ગ્રાન્ડ સ્ક્વેર બરદુબઈ આ એરિયાનું નામ છે। બાકી તો વધુ જાણકારી મને પણ નથી। આવી બેંક ઓફ બરોડા લ્યો। અહીંયા ઘણા જણા એમ કહેતા હોય કે ગુટકા ને આપણા ગુજરાતી આવે ગુટકા નથી મળતી હોતી, જેમ તેમ થૂકીએ। મીના બજારમાં એવું કાંઈ નથી। હા, તમારે પોલીસવાળાનું ધ્યાન રાખવાનું, ન જોવો હોય તો તમારે ભલે 2 પિચકારી જે હણી હોય હણી શકો છો, એમાં કાંઈ વાંધો, પણ ખાસ કરીને ધ્યાન રાખવાનું। જી વેગન, ચાલો, આપણી ઇન્ડિયાની પણ ઘણી બધી ગાડી છે, સુઝુકીની છે, હોન્ડાઈની છે, ઘણી બધી ગાડી છે। અહીંયા કંઈ તમને બહુ સારી સ્પોર્ટ કાર અહીંયા જોવા નહીં મળે, પણ એ તમને દુબઈ જે મેઇન સિટી છે ને ઉहाँકને તમને જોવા મળશે। આ મોબાઈલોની દુકાન, અહીંયા સાલું મોબાઈલ ને અંતર બહુ એટલે બહુ સસ્તું, કેમ કે અહીંયા કાંઈ ટેક્સ તો લાગતો નથી। એટલે તમને આપણે ઇન્ડિયામાં તો ટેક્સ લાગે છે, અહીંયા કાંઈ ટેક્સ છે નહીં। હા, અને બીજું ખાસ ધ્યાન કે કોઈ પણ આવે તો પાર્કિંગનું અહીંયા કને ચાર્જિસ જે છે બહુ ખતરનાક છે। જ્યાં ત્યાં તમે પાર્કિંગ એ ન કરી શકો। જો પાર્કિંગમાં આડી એવી જગ્યાએ તમે લગાવી નાખો તો તમારો જે 100 દિરામ 150 દિરામ એટલે આપણે તમે સમજી શકો 3-1000 રૂપિયા થઈ શકે છે આપણા ઇન્ડિયાના। એટલે ખાસ કરીને એ વસ્તુનું ધ્યાન રાખવું। હા, જો અહીંયાની ટેક્સી બહુ જબરદસ્ત છે, માય ટેસ્લા ને માય સારી આમ ગાડી જે હેવી કહેવાય ને, જો આપણે રોડ ક્રોસ કરી લઈએ
મીના બજારમાં 90% હું આવ્યો છું, 3 દિવસથી રોકાણો છું. મને વધુ પડતા ગુજરાતી જ મળે. ગુજરાતી આપણે સાઉથના જેની ઘર ખરી દુકાન એ લોકોની જ છે. અને ગોલ્ડમાં તો 90% આપણા ગુજરાતી જ વસે છે. રહેવાની મજા આવે. જેમ તમે મુંબઈ રહ્યા હશો ને એને એમ જ થતું હશે કે હું મુંબઈમાં જ છું. હા, અને આજે સામે જે બિલ્ડિંગ દેખાઈ રહી છે, જે આ વાળી, આપણે એમાં 3rd ફ્લોરમાં આપણે બેડ સ્પેસ લીધો છે, જે કંપનીએ પ્રોવાઈડ કર્યો છે આપણાને. એનો ચાર્જિસ, કારણ કે એક રૂમમાં 6 જણા રહે છે ને એક બેડ સ્પેસનો પ્રાઇસ, નીચેનો પ્રાઇસ છે કંઈક 550 અને ઉપરનો છે 450 સમથિંગ દિરામ છે. એટલે મતલબ ઇઝીલી આમ તમને રહેવા કરવામાં કાંઈ વાંધો ના. અને સાફ સફાઈ એટલે 1 નંબરની સાફ સફાઈ છે, એમાં તો કાંઈ કહેવાનું ના આવે. આ ટેક્સી જાય છે ને, બહુ લાંબુ છે. ઘણ ખરી દુકાનો બધી જ્વેલર્સની છે. એમાં માલાબારની બ્રાન્ચ એટલી, ટેસ્લા જોઈ શકો છો. ટેસ્લા અહીંયા કને એમ આમ ટેક્સીમાં ચાલે છે. જીટી જે દૂર દૂર સુધી જોવો કે સોનાની, મોબાઈલની ને એની દુકાનો છે વધુ પડતી. આ જો જીએમસી ગાડી બધી 1 નંબર સાફ, એકદમ ક્લીન. રોડ ક્રોસ કરી લઈ. આપણે બાઇક વાળા અહીંયા કને એવી સ્પીડમાં હાલતા હોય ને તો વાત જાણે. ચલો આપણે અહીંયા કને વિરામ લઈ. આપણું જવાનો રસ્તો અહીંયાથી પણ છે, સામે જે હાઈવે હતો ને ત્યાંથી પણ જવાનો રસ્તો છે. હું તમને બતાવી દઉં. આપણે જવાનો રસ્તો બિલ્ડિંગમાં આપણું 3rd ફ્લોરમાં છે. સાલા અહીંયા બેગ પણ બહુ સસ્તા છે. ખજાના ભાઈ 100 ધીરા, મતલબ 2200. આ એક બીજો રસ્તો આપણો આવવાનો બિલ્ડિંગમાંથી, અને એક આ ત્રીજો રસ્તો. મતલબ બિલ્ડિંગને ચારે તરફથી આપણે રસ્તો છે. અને આ હવે જશું આપણે અંદર. ચલો ગાઈસ, બાય.